આ વિસ્તાર સોમા તલાવ પાસે ઘાઘરેટિયા કૃષ્ણનગર છે। આખો ઘાઘરેટિયા ઇન્દ્રનગર સોમા અને કૃષ્ણનગર ત્રણ વિસ્તાર આપણે અહીંયા એટલી બધી વસ્તી રહે છે ને, પણ આટલા વર્ષોથી મતલબ આ 2 વર્ષ સતત જ પાણી ભરાય છે। નીકળવાની કોઈ સુવિધા જ નહીં અને બાળકોને લેવા મૂકવા જવાની ઘણી તકલીફ છે। તો રસ્તાની મારે એ છે કે રસ્તાની સુવિધા થવી જોઈએ, કારણ કે બીજું કોઈ ઓપ્શન જ નહીં, અહીં રહેવું જ પડે। અને આવી રીતના ચોમાસામાં ગંદા પાણીમાંથી, અને હમણાં તો ઠીક છે થોડું, અને જ્યારે થોડું ઓછું થાય ને તો એટલું ગંદુ ગંધાયું પાણી, એમાં બી છરકી જવું પડે। અને બીજું કે બીમાર હાજુ એક મારા બાજુમાં જે બહાર રહે છે, એમને એટલી તકલીફ છે, લકવા થઈ ગયો, તો બી એમને નીચેથી પાણીમાંથી છરકીને જવું પડે છે દવાખાને। એટલે હા, પડી જાય તો મતલબ જોખમી છે કે ઉપરથી બી છરકાયું ઓપ્શન નહીં, લપસીને પડાય, નીચેથી બી પાણી છે, પડી જાય તો કેવું ગંભીર ઈજા થાય, અકસ્માત થાય ગમે તે। તો રસ્તાની સુવિધા થાય તો વધારે સારું છે। મારું રંજીતા ઠાકોર। અમારો વિસ્તાર સોમા તલાવ કૃષ્ણનગર લાગે કરે। અમે નારા નીચેથી જઈએ છીએ અને કૃષ્ણનગરમાં રહીએ છીએ। કાચ ઢાંકી છે, પણ એની બાજુમાં જે રસ્તો અમારો પડે છે ને, એ રસ્તો સીધો કરીને આપ્યો નહીં અને બધું પાણી નારા નીચે ભરાઈ ગયું છે। અમને કોઈ કરતા કોઈ રસ્તો કરીને આવતા નહીં। બે પક્ષ આવ્યા, બે પક્ષ જોવા નહીં આવતા। અત્યારે છોકરાઓને આવવા જવાની તકલીફ પડે ને અમને તકલીફ પડે। અમારા સામાન ઉચકીને ફાટક ઉપર ચડવાનું અને ઉતરવાનું। હવે ઉંમરલાયક હોય બધા ઉપરથી નીચે ઉતરે કરે, પડી જાય તો કોઈને જોવા તો આવવાનું ને। આ નારા નીચે રસ્તો તો હરખો તો કરવાનો ને, કંઈક તો રસ્તો આપે ને। બધા પોતપોતાના ખિસ્સા ભરે છે, બે પક્ષ, કોઈ જોવા આવતું નહીં। કેટલી વારનું બધાને કીધું છે, તો જોવા તો આવા કરવાનું કે નહીં કરવાનું? બધાને તકલીફ પડે। આજે 35-40 વર્ષથી હેરાન થઈએ જ, અહીંયા રસ્તો કરીને જ નહીં આપતા કોઈ પણ જાતનો। કોઈ કાઉન્સિલરને રજૂઆત કરી હતી? બધાને કરેલી છે, બધા જઈને આવે, ભથ્થુભાઈને મળીને આયલા કરેલા છે, પણ આવા તો ખરા જોઈએ, કરવું તો જોઈએ ને। આ રસ્તો તો કાચની બાજુમાં કરીને ના આપે। આ ડમ્બર નાખવાનું કીધું, એ કરી નહીં। કેટલું કિચડ છે, અંદર જઈને જુઓ તમે તો ખબર પડે કે કેવું છે, કેવી રીતે અહીં આવે છે। આ બધા હજુ વરસાદની શરૂઆત છે, શરૂઆત જ છે ખાલી। આ બીજી ત્રીજી વારનું ભરાયું, આટલામાં જો આ ભરાઈ ગયું બધું, કેવી રીતનાથી જવા કરવાનું? અમારા લોકોએ કોઈ સમજવા રાજી નહીં, બધા ખાલી પોતાનું જ કરનારા। બધા સોસાયટીમાં લઈને ગતા રહ્યા ને મકાનો, એટલે અહીં કોઈ જોવા ના આવે। હવે ઇલેક્શન આવે છે, હા એ તો આવશે એટલે વોટ માંગવા નીકળી પડશે। ગાડીઓ લઈને આલો અને અડધા તો પૈસા ખવડાવીને વોટો લઈ જાય। છોકરાઓને મેકી દે, લાવો પૈસા લાવો આપો, એટલે લઈને જાય બધા, ખિસ્સા ભરાઈ જાય। એટલે છોકરાઓ બધા કરે છે જેવું ટોટલી, કેમ કે પૈસા મળે બેઠા ખુરશીઓમાં લઈને, એટલે બધાને કયા કરે, આલો વોટ આપો કરે, એટલે થઈ જાય એ લોકોનું। શું નામ તમારું? મારું નામ શીતલ સુરેશભાઈ રાજપૂત। ઘાઘરેટિયા વિસ્તારમાં જે ઘાઘરેટિયાથી કૃષ્ણનગર તરફની જે વરસાદી ચેનલ છે, એમાં એક કામ આપણે અગાઉ લીધેલું હતું। જે કામગીરીમાં આપણે રેલવે ટ્રેકની અપસ્ટ્રીમ ડાઉનસ્ટ્રીમ તરફમાં ચેનલને કવર કરવાનું હતું, એ કામ આપણે પૂરું કર્યું છે। અને હાલમાં ડભોઈ રોડથી કૃષ્ણનગર સુધી, રાધાકૃષ્ણનગર સુધી આપણે 1000 mmની વરસાદી નળિકા નાખવાનું કામ લીધેલું હતું, જેને કામગીરી મંજૂર થયેલી છે। કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપવામાં આવેલો છે અને એપ્રિલ મહિનામાં રેલવેને મંજૂરી માટે એપ્લાય કરવામાં આવેલું છે, કારણ કે આ કામગીરી રેલવેની પ્રિમાઇસીસમાં પણ કરવાની થાય છે। એટલે આ માટે રેલવેને પણ એપ્લાય કરેલું છે, એની મંજૂરી મળશે એટલે ચોમાસા પછી આ કામગીરી કરવામાં આવશે। એટલે આવતા વર્ષે આજે રેલવેમાં કલવટમાં હાલમાં જે પાણી થોડા ભરાવાના પ્રશ્ન છે, એનો કાયમી નિકાલ થઈ જશે। સાહેબ, તો 1 વર્ષ સુધી બાળકોને સ્કૂલના રેલવે ટ્રેક પરથી જોખમ રીતે પસાર થવું પડે। ચલો પાલિકા સારી જ કામગીરી કરે છે, પણ સાહેબ અગાઉથી કોન્ટ્રાક્ટરે સૂચન કર્યું હોત તો વહેલી કામગીરી થઈ શકી હોત, એવું પોસિબલ છે? ચોક્કસથી આ આયોજન જો અગાઉ લેવાયા હોત તો અત્યાર સુધી આ કામ પતી ગયા હોત અને સુવિધા મળી હોત। તેમ છતાં આપના માધ્યમથી હું રિક્વેસ્ટ કરીશ બાળકોને અને ત્યાંના લોકોને કે રેલવે ટ્રેકને આ રીતે ઓળંગીને અવરજવર ન કરે। અમે ત્યાંના કન્સર્ન જે ઝોન છે એમને જાણ કરીએ છીએ અને એ માટે ડિવોટિંગ પંપની વ્યવસ્થા કરી અને હાલમાં લોકોને કામચલાઉ ધોરણે ટેમ્પરરી વ્યવસ્થા કરી આપે કે જેથી લોકોને રેલવે ટ્રેકનો ઉપયોગ ના કરવો પડે।